આપ જે જોઈ શકો છો કે 5.5 ફૂટનું જે શિવલિંગ જે છે તે બરફનું શિવલિંગ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે અને 301 જેટલી બરફની પાટોથી અહીંયા હિમાલય જેવો માહોલ બનાવવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ આ બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે। કતારબંધ ભક્તો જે છે તે બાબા બર્ફાનીના દર્શન અહીંયા ઘોડાસરમાં કરી રહ્યા છે અને મહાશિવરાત્રિનું પર્વ છે। આખો માહોલ જે છે તે હર હર મહાદેવ અને જય ભોલેનાથ સાથે આ આખો અહીંયા ઘોડાસર વિસ્તાર જે છે તે ગુંજી રહ્યો છે અને ભક્તો જે છે વહેલી સવારથી જ અહીંયા આવી રહ્યા છે। બિપિનભાઈ આપણી સાથે છે, તેઓની પાસેથી જાણીશું। બિપિનભાઈ, શું કહેશો? આખો આ હિમાલય જેવો માહોલ અહીંયા કરવામાં આવ્યો છે અને દર્શન ભક્તોને કરવામાં આવી રહ્યા છે। જી, અમારા સોમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુઅલી તમને એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે જે ઉંમરલાયક વ્યક્તિ હોય, જેને મા બાપના તરફથી અમરનાથ સુધી ના જઈ શકતા હોય, જે પોતાનું વેધર સહન ના કરી શકતા હોય, એવા ભક્તો માટે એવો આનંદનો માહોલ થાય છે કે જે દર્શન કર્યા પછી એમ કહે છે કે ખરેખર અમે અમરનાથ બાબાના દર્શન કર્યા, અમે હિમાલયના દર્શન કર્યા। એટલો બધો આનંદ થાય છે કે અમને પણ એમ લાગે છે કે અમે આવતા વર્ષે આનાથી પણ કંઈક આગળ કરીએ। અમારા દરેક યુવા મિત્ર મંડળ સોમેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના તેમજ સોસાયટીના યુવક મંડળો દ્વારા આખી રાત સુધી 301 પાટ ખભા ઉપર ઉપાડીને જમાવવામાં આવે છે અને બરફની આખો હિમાલયનો માહોલ બનાવવામાં આવે છે, અમરનાથની ઝાંખી બનાવવામાં આવે છે। અન્ય ભક્તો પણ પૃથા આપણી સાથે છે, શું કહેશો? ઘોડાસરમાં જ હિમાલય તૈયાર કરવામાં આવ્યો છે અને બાબા બર્ફાનીના દર્શન સોમેશ્વર મહાદેવ ટ્રસ્ટમાં બિપિનભાઈ પટેલ જે ટ્રસ્ટી છે એ છેલ્લા 3 વર્ષથી આ કાર્ય કરે છે અને આજુબાજુની સોસાયટીઓ તરફના લાભાર્થીઓને આજુબાજુના સોસાયટીઓના લોકોને આ દર્શનનો લાભ મળે છે અને એમનું કાર્ય ખૂબ જ ઉમદા અને ઉત્તમ છે। અને આવી જ રીતે હું તો કહું કે દરેક સોસાયટીમાં જ્યાં બી હોય મહાદેવનું મંદિર, તો દરેક લોકોએ આ રીતનું એક આયોજન કરવું જોઈએ અને લોકોને સાથ સહકાર દ્વારા જ આ બધી વસ્તુ થાય છે। સીધા દ્રશ્ય ફરી એકવાર હું જે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ 301 જેટલી પાટ આખી રાત આજે અહીંયા જે ભક્તો જે છે કે તેઓ દ્વારા આખો આ હિમાલય તૈયાર કરવામાં આવ્યો છે અને આ બરફનું શિવલિંગ આપ જોઈ શકો છો કે 5.5 ફૂટ જેટલી હાઇટનું આ બરફનું શિવલિંગ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। એટલે એક ભક્તિમય માહોલ જે છે તે અહીંયા ઘોડાસર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ને આસપાસની સોસાયટીના રહીશો છે, આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાંથી પણ લોકો જે છે અહીંયા પહોંચી રહ્યા છે અને કતારબંધ લાઇનમાં જે ભક્તો ઊભા રહી અને બાબા બર્ફાની જે અહીંયા માહોલ તૈયાર કરવામાં આવ્યો છે, મહાશિવરાત્રિના પર્વે જે છે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને એક અનોખો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને અહીંયા જે હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદ સાથે જે આ ઘોડાસર વિસ્તાર જે છે તે ગુંજી ઉઠ્યો છે।